પેલા નાય આવો માતાની ગુપા કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હજુ તો આપણે નાવા ધોવાનું તો બધું બાકી છે, ફ્રેશ થવાનું. અને મીરા અહીંયા ફ્રેશ થઈ ગઈ છે, એ ઘરનું કામ કરે છે, બધું પથારીને એવું બધું, ગોદડાને એવું બધું મૂકે છે. અને આપણે હજુ ચા તો પી લીધી છે બ્રશ કરી, અને હજુ નાવાનું બાકી છે આપણે. તો હું ઘરનું કામ કરો છો? હા, બધાને જય માતાજી. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે તો હજી બધું ઘરનું કામ કરીએ છીએ. પ્રિયાંશીને પણ જગાડી દીધી. પણ નીંદર આવતી હતી તો પણ એને જગાડી દીધી. જો પ્રિયાંશીને તો હજી ચા નાસ્તો કરવાનું બાકી છે, ફ્રેશ થવાનું પણ બાકી છે. હજુ મિત્રો એ જાગી જ છે પ્રિયાંશી. અહીંયાથી જગાડી તો બહાર હોવું રહ્યું, તે બહાર પાછી જગાડીને અહીંયા લાયા. કા હા, હાલો ફ્રેશ હજુ ચા પીવાનું બાકી છે. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને હવે આપણે જવાનું છે દુકાન ખોલવા. દુકાન ખોલવાની તો જો અડધી કલાકની વાર છે. બધી સાફસૂફ તો કરવી, બધું આખી દુકાનમાં ગોઠવવાનું બાકી છે હજુ. હવે તો આપણે ગોઠવી તો આપણે દુકાનનો ટાઈમ થઈ જાય, તો આપણે દુકાન પહેલાં ખોલી નાખી. આપણે દુકાન ખોલીને આવી ગયા આપણા દુકાને, બેનના ઘરે. અહીંયા ભાણુભાઈને રમાડવા માંડી મીરા. નહીં, તું શું કરો? ભાણુભાઈ રમાડો. જીજુની સારી હોય અમને તો નાવાનું બાકી છે. પેલા નાય આવો ને સામે પણ ઉભા રમે છે. તો મિત્રો અમે અહીંયા હિંચકા ખાવા આવી ગયા છીએ. અહીંયા રીલ્સ ઉતારતા હતા હાડીની, અને મીરા થોડીક દાંત કાઢી દીધી. રીલ્સમાં થોડીક ગડબડ થઈ, પણ હવે થોડીક ટ્રાય કરવી પછી બીજી વાર બનાવવાની. અને અહીંયા હિંચકા ખાવી છે સાંઈએ બેઠા બેઠા. આપણે મિત્રો કાલનો વ્લોગ આપણે અધૂરો મૂકી દીધો હતો, અને આજે આપણે વ્લોગ પાછો ચાલુ કર્યો છે. આજે તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને અહીંયા મીરા એનું કામ કરે છે, બોરવાનું. હજુ પોતું મારવાનું બધું બાકી છે. તો 8:30 થયા છે. હવે હમણાં 9 વાગે દુકાન ખોલવા પાછું જવાનું છે, અને મીરા એનું કામ કરે છે. તું હું કામ કરો છો? જય માતાજીને થઈને હજી તો આપણે જો ઘરનું કામ બધું બાકી જ છે. આપણે આવી ગયા શોરૂમે ગાડીને સર્વિસમાં મૂકવા. ગાડીની પહેલી સર્વિસ હતી, તો આપણે સર્વિસ પહેલાં કરાવી નાખવી ગાડીની. તો મિત્રો તો આપણે ગયા હતા ગાડી સર્વિસમાં મૂકવા. ગાડી સર્વિસમાં મૂકીને તો આપણે ઘરે આવી ગયા છીએ, અને સાંજકના ગાડી આપણે લેવા જવાની છે. અને અહીંયા મીરા રસોઈ બનાવે છે. રસોઈમાં આજે શું બનાવો છો? ભીંડાનું શાક, વેફર તળે છે. જે આપણે પહેલાના બ્લોગમાં ચડાવ્યું હતું, એ અત્યારે વેફર તળે છે. તળાઈ ગઈ છે વેફર. તો હાલો તમારે પણ ખાઈ હોય તો બધાને. શાક કેનું બનાવ્યું? ભીંડાનું શાક છે. તો આપણા ઘરે ભીંડો પાછો ડેઈલી હોય, કેમ કે મને ભીંડો બહુ ભાવે, એટલે હું એને એમ જ કહું ભીંડાનું શાક બનાવવાનું. કા ભીંડાનું જ બનાવવાનું ને? એને જે ભાવતું એની રીતે અલગ બનાવે. એને તો આ હું પાછું બનાવું છું, એના વઘારેલા ભાત બનાવે છે, અને મને ભીંડાનું ભાવે છે, ભીંડાનું બનાવે છે, અને વેફર તળે છે બીજું. તો મિત્રો સાંજ પડી ગઈ છે, અને આપણે દુકાન બંધ કરી દીધી છે. અને અહીંયા મીરા શા બનાવે છે. શા બનાવતી બેહી ગઈ પાછી. એ પિયાંશી તરબૂચ ખાય છે. હું તરબૂચ ખાશો? હે પિયાંશી? તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ, અને મળીએ એક આપણે નવા વ્લોગમાં. તો આપણો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીં મીરા પ્રિયાંશીને હુરાવે છે અત્યારે, આપણને આ ભૂતી નથી. ત્યાં હુરાવો છો પ્રિયાંશી? ભૂતી નથી હજુ. તો મિત્રો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. મળીએ એક નવા વ્લોગમાં.